સમાચારમાં આગળ વાત કરીએ વડોદરાની તો વડોદરાના સ્કૂલમાં એક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે જ્યાં બિગખ્યોર જે સ્કૂલ છે ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે ત્યારે વાલીઓની રજૂઆત બાદ ડીઓએ કચેરીની ટીમ પહોંચી હતી જ્યાં ડીઓની ટીમ તપાસમાં સ્કૂલ સંચાલકોની પોલ ખુલી છે ત્યારે બિગખ્યોર જે સ્કૂલ 1.30 લાખથી 1.70 લાખ ઉઘરાવે છે ફી ત્યારે સ્કૂલ સંચાલકો ઇતર પ્રવૃત્તિના નામે 40,000 ઉઘરાવે છે। સ્કૂલના વહીવટકર્તાઓની હાજરીમાં જ વાલીઓના નિવેદન પણ લેવામાં આવ્યા। કોર્ટનો ચુકાદો માંગી જતા કોર્ટ વાલીને ચુકાદો આપવા નથી માંગતા એટલે કોઈ પણ પ્રમાણેની કોઈ પણ વિગત અમલ કરવાની સુધી પહોંચી નથી કે અમારે ફી સ્ટ્રક્ચર કઈ રીતના ભરવું કારણ કે જ્યારે સરકાર ડીઓ કચેરીમાંથી ફી સ્ટ્રક્ચર મોકલાતું હોય છે જેમ કે હમણાં જ વાત છે 15 મે પછી રિલીઝ થઈ ગઈ છે તેમ છતાં એ લોકોએ એમની નોટિસ ઉપર કે એ લોકોની સ્કૂલના એટોમ ડિપાર્ટમેન્ટમાં એ લોકોએ વાલીઓને જાણ થાય એ પ્રમાણે એ લોકોએ કોઈ પણ પ્રકારનું સમાધાન લગાડ્યું નથી જે આ ખરેખર ખોટી રીત થઈ છે।